ઘણીવાર એવું જોવા મળે છે, જે ભગવાનની સૌથી વધુ પૂજા પાઠ કરે છે તે સૌથી વધુ દુઃખી હોય છે, જ્યારે નાસ્તિક જે ભગવાનમાં માનતો નથી, ક્યારે પૂજા પાઠ કરતો નથી અને ક્યારેય સંતોનો સંગ કરતો નથી, તે સૌથી સુખી જીવન જીવે છે. આ બધું જોઈને ક્યારેક લાગે છે કે ભગવાન ખોટો છે, ભગવાનનો ન્યાય ખોટો છે. મિત્રો, કોઈ વાર્તા નથી, દરેક સાથે આવું થતું જ હોય છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આની પાછળનું કારણ જણાવીશું. જે લોકો વધારે પૂજાપાઠ કરે છે તેઓ શા માટે દુઃખી અને પરેશાન રહે છે, તેનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવદ ગીતામાં ખૂબ જ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો છે. તો ચાલો વાર્તા સાંભળીએ. નમસ્કાર મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. તો ચાલો આજે રજૂઆત શરૂ કરીએ. મિત્રો, આ દ્વાપર યુગની વાત છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ ચાલતો હતો. ત્યારે અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યો હતો, માધવ, જેઓ ઘણી પૂજા કરે છે તેઓ મોટા ભાગે દુઃખી અને પરેશાન કેમ રહે છે? આની પાછળનું કારણ શું છે? જ્યારે જેઓ ભગવાનનું નામ પણ લેતા નથી, તેઓ ભગવાનને જરા યાદ કરતા નથી. હું એવા લોકોને ખુશ જોઉં છું. મને આની પાછળનું રહસ્ય સમજાવો. પછી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એક નાનકડી વાર્તા દ્વારા આનો જવાબ આપ્યો હતો. તો ચાલો જાણીએ તે નાની વાર્તા વિશે. એક ગુરુના બે શિષ્યો હતા. તે બંને શિક્ષિત અને વિદ્વાન હતા. તેમની વચ્ચે માત્ર એક જ તફાવત હતો. એક ભગવાનમાં આસ્તિક હતો, જે શિક્ષિત અને વિદ્વાન હતો, અને તે ભગવાનનો ભક્ત હતો. તે દરરોજ મંદિરે જતો અને ભગવાનની પૂજાપાઠ કરતો હતો. અને બીજો નાસ્તિક હતો. તે પણ શિક્ષિત વિદ્વાન હતો. તે ભગવાનમાં માનતો ન હતો. તે દારૂ પીતો અને જુગાર રમતો. તેમાં કોઈ સારા સદગુણો ન હતા. એક દિવસ તે શિષ્ય દારૂના નશામાં બોલતો બોલતો એક રસ્તા પર જતો હતો. અચાનક તેને રસ્તામાં એક થેલી મળી. તે શિષ્યએ તે થેલી ઉપાડીને અંદર જોયો તો તેમાં ઘણા હીરા અને જવેરાત હતા. આ જોઈને તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તે જોર જોરથી બૂમો પાડીને કહેવા લાગ્યો, આજે તો મારો નસીબ ખુલી ગયો છે. આજે કિસ્મત મારા પર મહેરબાન થઈ ગઈ છે. મારી ગરીબીના દિવસો હવે પૂરા થવાના છે. આ પૈસાથી હું મારા જીવનની જરૂરિયાતો પૂરી કરીશ. અને બીજી બાજુ બીજો શિષ્ય મંદિરેથી ભજન કીર્તન કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેને પગમાં એક મોટો કાંટો વાગ્યો. તેનો પગ લોહી લુહાણ થઈ ગયો હતો. અને એ જ વખતે બીજો શિષ્ય પણ ત્યાં આવી પહોંચ્યો અને હસીને તેને કહેવા લાગ્યો, તે આખી જિંદગી ભગવાનની પૂજા કરી છે. તે આખું જીવન ભજન કીર્તન કર્યા છે, છતાં તારા ભગવાને તને શું આપ્યું છે? માત્ર દુઃખ અને આ પગમાં કાંટા. મને જો, હું મંદિરમાં કોઈ દિવસ ગયો નથી. મેં કોઈ સારું કામ કર્યું પણ નથી. મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી. મેં ક્યારેય મારા ઘરમાં સત્યનારાયણની કથા કરાવી નથી. મેં ક્યારેય ભગવાન સમક્ષ માથું નમાવ્યું નથી. તેમ છતાં આજુ પૈસાથી ભરેલી થેલી મળી. મારા ઘરમાં સુખ સમૃદ્ધિ છે. પૈસાની કોઈ કમી નથી. હું સૌથી સુખી જીવન જીવી રહ્યો છું. તેના શબ્દો સાંભળીને સારા શિષ્યને દુઃખ થયું, અને તેણે મનમાં વિચાર્યું, આ સાચું બોલે છે. હું ખૂબ જ પૂજાપાઠ કરું છું અને તે ક્યારેય પૂજાપાઠ કરતો નથી. છતાં તે કેટલો ખુશ છે અને હું કેટલો દુઃખી છું. આવું વિચારીને તે પોતાના ગુરુ પાસે ગયો અને ગુરુને તે પ્રશ્ન પૂછ્યો. ગુરુજીએ હસતા હસતા કહ્યું, ભગવાન જે પણ કરે છે તે સારા માટે જ કરે છે. ભગવાન દરેક ભક્તને તેમના ગુણો પ્રમાણે ફળ આપે છે. જે ભક્ત ભગવાનની ભક્તિ સાથે સારા સદગુણોનો વિકાસ કરે છે તેમને ભગવાનની કૃપાથી વધુ સારા પરિણામો મળે છે. આજે તમારું મૃત્યુ લખાયેલું હતું, પણ તમે ભગવાનની પૂજા પાઠ રોજ કરતા રહો છો, એટલા માટે આજે તમારું મૃત્યુ ટળી ગયું. આ જ કારણ છે કે તારા મૃત્યુને બદલે એક જ કાંટો વાગ્યો. આવી જ રીતે ભવિષ્યમાં તમને ઘણા લાભો મળશે. જેમ કે તમે અત્યારે ગરીબ છો, તેવી જ રીતે ભવિષ્યમાં
તમે ધની બનશો. તમારે ફક્ત ભગવાન પર ભરોસો રાખવો જોઈએ અને તેમના આશીર્વાદની રાહ જોવી જોઈએ. હવે વાત કરીએ તારા મિત્રની. તેના પાછલા જન્મમાં તે એક સંત મહાપુરુષ હતા. તેથી તેમનું ભાગ્ય બદલવાનું હતું. તેઓ કરોડોની સંપત્તિના માલિક બનવાના હતા, પણ તેણે આ જન્મમાં કોઈ સારું કામ કર્યું નથી. તેથી તેના આગલા જન્મના ફળ પ્રમાણે તેને માત્ર થોડા પૈસા મળ્યા છે, જ્યારે તે અબજોની સંપત્તિનો માલિક બનવાનો હતો. ગુરુએ શિષ્યને સમજાવતા કહ્યું, ભગવાનની પૂજાપાઠ કરવાનો મુખ્ય હેતુ ભગવાનની ભક્તિ અને ભજન કરવાનો છે, નહીં કે માનસિક અને ભૌતિક સુખને પ્રાપ્ત કરવાનો. ભગવાનની પૂજાપાઠ કરવાથી ઘણા ફાયદા થાય છે. તે આપણા જીવનમાં ઘણા પરિવર્તન લાવી શકે છે. ભગવાનની પૂજાપાઠ એ ભગવાનની ભક્તિ અને સમર્પણનું એક સ્વરૂપ છે. પૂજાપાઠ કરવાથી આપણને ભગવાનની નજીક લાવે છે. આપણા મનમાં ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ જાગે છે. આ ભક્તિભાવથી આપણા મનમાં આત્મિક સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આત્મિક સુખ અને શાંતિથી આપણું મન શાંત અને પ્રસન્ન રહે છે. આપણામાં આત્મિક વિશ્વાસ વધે છે. આપણને એવો અનુભવ થાય છે કે ભગવાન આપણા સાથે છે અને તે આપણને ક્યારેય છોડશે નહીં. આ અનુભવ આપણને આપણા જીવનમાં કોઈ પણ ખરાબ સમયમાં સામનો કરવા માટે તૈયાર કરે છે. પૂજાપાઠ કરતી વખતે આપણે ભગવાનના ચરણોમાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેનાથી આપણા મનમાંથી બધી ચિંતાઓ અને ઉદાસી દૂર થાય છે. આપણામાં સારા સદ્ગુણોનો વિકાસ થાય છે. પૂજાપાઠ કરતી વખતે આપણે ભગવાનના ગુણોનું ચિંતન કરીએ છીએ, જેનાથી આપણામાં દયા, કરુણા, સહનશીલતા, સ્વસ્થતા, ઈમાનદારી, સત્યવાદિતા વગેરે જેવા સારા સદ્ગુણોનો વિકાસ થાય છે. પૂજાપાઠ કરવાથી આપણામાં સારા સંસ્કારો મેળવી શકાય છે. પૂજાપાઠ કરતી વખતે આપણે ભગવાનના આદેશો અને સૂચનાઓનું પાલન કરવાનું શીખીએ છીએ, જેનાથી આપણામાં સારા સંસ્કારો વિકસે છે. આપણામાં સકારાત્મક વિચારસરણી વધે છે. આપણે સકારાત્મક વિચારો વિચારવા લાગીએ છીએ અને આપણે આશાવાદી બનીએ છીએ. આપણામાં ધર્મભાવ વધે છે. આપણને ભગવાન અને તેમની શક્તિ વિશે વધુ જાણવાની ઈચ્છા થાય છે. આપણે ધાર્મિક ગ્રંથો વાંચવાનું અને ધાર્મિક સંસ્કારોમાં ભાગ લેવાનું વધુ પસંદ કરીએ છીએ. આપણને સારા સંસ્કારો મળી શકે છે, જેમ કે સંસ્કારિત બોલચાલ, સંસ્કારિત વર્તન, સંસ્કારિત વિચારસરણી વગેરે. આ સારા સંસ્કારો આપણને સમાજમાં આદર અને સન્માન મેળવવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભગવાનની પૂજાપાઠ કરવાથી આપણામાં ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વધે છે. આ બધા ફાયદા ભૌતિક સુખ સમૃદ્ધિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ભગવાનને દોષ આપવાનું બંધ કરો. તમારા આ સમયનો સદુપયોગ કરો. ભવિષ્ય તેની જાતે જ સુધરી જશે. તે શિષ્યને સમજાઈ ગયું અને તેણે ભગવાનની પૂજાપાઠ ફરીથી કરવા લાગ્યો. મિત્રો, વાર્તામાં બતાવવામાં આવેલ બંને શિષ્યો ભગવાનના ભક્ત હતા, પરંતુ એક શિષ્ય સારા સદ્ગુણનો વિકાસ કરતો હતો. તેના જીવનમાં થયેલા દુઃખોને તેણે ભગવાનની કૃપા માની હતી અને તેનાથી તેણે પાઠ શીખ્યો હતો. તેણે પોતાના જીવનમાં સારા સદ્ગુણોનો વિકાસ કરવાનું શરૂ કર્યું અને ભગવાનની કૃપાથી તેના જીવનમાં ધીમે ધીમે સારા પરિણામો આવવા લાગ્યા. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે દુઃખો પણ આપણા માટે શીખવાનો એક સારો મોકો હોઈ શકે છે. જો આપણે દુઃખોમાંથી પાઠ શીખીએ તો તે આપણા જીવનને સુધારવામાં મદદ કરી શકે છે. દુઃખોનો અર્થ આ વાર્તામાંથી સમજીએ તો સારા શિષ્યને થયેલા દુઃખોને તેણે ભગવાનની કૃપા માની હતી. તેણે તેમાંથી પાઠ શીખ્યા અને તેના જીવનમાં સારા સદ્ગુણોનો વિકાસ કર્યો. આ બતાવે છે કે દુઃખો પણ આપણા માટે શીખવાનો એક સારો મોકો હોઈ શકે છે. જો આપણે દુઃખોમાંથી પાઠ શીખીએ તો તે આપણા જીવનને સુધારવામાં મદદ કરી શકે છે. ભગવાનની કૃપાથી સારા શિષ્યના જીવનમાં ધીમે ધીમે સારા પરિણામો આવવા લાગ્યા. આ બતાવે છે કે ભગવાન હંમેશા તેમના ભક્તોની દુઃખોમાં સાથ આપે છે અને તેમના જીવનમાં સારા પરિણામો લાવવા માટે કામ કરે છે. આ ઉપરાંત વાર્તામાં નાસ્તિક શિષ્યની વાત પણ કરવામાં આવી છે. આ દર્શાવે છે કે ભગવાનની કૃપા બધા પર સમાન છે. ભલે તેઓ ભગવાનમાં માનતા હોય કે નહીં,
આ વાર્તા દ્વારા આપણે શીખી શકીએ છીએ કે ભગવાનની પૂજા પાઠ કરવાનો ઉદ્દેશ્ય માત્ર ભૌતિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વધારવાનો છે. દુઃખો પણ આપણા માટે શીખવાનો એક સારો મોકો હોઈ શકે છે. ભગવાન હંમેશા તેમના ભક્તોની દુઃખોમાં સાથ આપે છે અને તેમના જીવનમાં સારા પરિણામો લાવવા માટે કામ કરે છે. આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો.